રામ રામ ડાયરાને તો અમે પહોંચી ગયા છીએ કથા સાંભળવા માટે. તમે પણ આ ડ્રોનની મદદથી આ કથા મંડપનો આ વ્યૂનો આનંદ માણો અને કથા સાંભળવાનો પણ આનંદ લ્યો. ભોજન દેશું લાડવા ઘરે આવો ને ભોજન દેશું લાડવા ઘરે આવો ને ભોજન દેશું લાપસી ઘરે આવો ને ભોજન લક્ષ્મી પતે તે ગૃહયુગમ સ્મરામિ લક્ષ્મી પતે તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મિત્રો હું તો પહોંચી ગયો રસોડામાં. કેવી કેવી વાનગી તૈયાર થાય છે, કેવો પ્રસાદ બને છે જોવા માટે. ભગવાનનો ત્રીજો અવતાર દેવર્ષિ છે, પણ આજના લોકો દેવર્ષિ નારદનું કેવું નામ ખરાબ કરી નાખ્યું હે. એક વ્યક્તિ અહીંયાની વાત બીજે કરે ને બીજાની વાત ત્રીજે કરે તો એને માણસો નારદ કહીને બોલાવે છે. વાંચો, સાંભળો શું લખ્યું છે. તંત્રમ સત્વદમાચષ્ટ નૈકર્મ્યમ કર્મણામ ગતઃ. ઓર મળવા આવી જાઓ સુંદર વર સામડિયા. હે મોર ભીમાટ હો ક્યાં મોર મળવે કાંબળી ઓ ઢંકા તમે કાઢી દે કાંબળી ઓઢંતા. તમે કાઢી તે કાંબળી ઓ ઢંકા તમે કાઢી દે તમે ભડવડના ભાણે જ વડવા આવી જાઓ સુંદર વર સાંભળ્યા. ફાઇનલી બધા જે ઘડીની રાહ જોતા હતા એ ઘડી આવી ગઈ અને અમે પણ બધા લાઈનમાં પ્રસાદ લેવા માટે ઊભા રહી ગયા. વો કહેતે હૈ ના, નેક કામ મેં દેર નહીં કરતે. જમવામાં તો હતો શાક, ખીચડી ને લાપસી. આ દેશીને કોઈ ન લાગે હો બાકી. મિત્રો આપણે તો પ્રસાદ લઈ લીધો છે અને હવે જઈએ ફરી પાછા આપણે કથા મંડપ તરફ અને તમને હું અંદરથી કથા મંડપનો આખો વ્યૂ બતાડું કેવો દેખાય છે બધું. વાવ મિત્રો, વોટરફોલ તો જુઓ. હાય ભાઈ, જબરું કામકાજ હો. ક્યાંયથી લીકેજ ન થાય. જોયું હે કાકા? જોયું ક્યાંયથી લીકેજ ન થાય. કેવું ભર્યું હે.
નમઃ